ओड भरत भाई उन्नणी। ये साइकिल मेरे को मिला है। ये ट्राई साइकिल क्या है कि बिजनेस करने के लिए थोड़ा बहुत तकलीफ पड़ता था, उसके लिए चलेगा। मारू नाम चावड़ा अनूपसिंह है, अनूपसिंह अर्जनजी। अमने जे इलेक्ट्रिक ट्राइसिकल आपी है वडाप्रधान एलिंको द्वारा, જે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર છે। આનાથી અમને ઘણું બધું લોકલ ગામમાં ફરવા માટે તકલીફ નહીં પડે અને ઇલેક્ટ્રિક હોવાના હિસાબે અમને શરીરને પણ કોઈ તકલીફ નહીં પડે, પણ અમે જઈ શકીશું, ફરી શકીશું। ગામમાં કોઈ ખરીદી કરવી હોય, કંઈ લેવું હોય, કામ કરવું હોય તો અમે કરી શકીશું। તે બદલ ભારત સરકાર અને નરેન્દ્રભાઈ મોદી અને એલએમપીનો ખૂબ ખૂબ આભાર। આજે આપણા માટે ગૌરવની વાત છે। આપણા સૌના ગૌરવવંતા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માદરે વતનમાં આજે ભારત સરકાર દ્વારા સામાજિક અધિકારિતા વિભાગ અને ગુજરાત સરકાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વડનગર તાલુકા ખાતે ભારત સરકારની એડીપી યોજના અંતર્ગત દિવ્યાંગોને મફત સાધનો આપવાનો આજે આ કેમ્પનું આયોજન થયું છે। અને આજના આ કેમ્પમાં આમ તો લોકસભા મહેસાણામાં 7 વિધાનસભામાં 1700 કુલ દિવ્યાંગોનું એસેસમેન્ટ થયેલું છે અને 3400 ઉપકરણોનો પણ મંજૂરી મળેલી છે। એના પૈકી વડનગર તાલુકાના દિવ્યાંગોને આજે વડનગરની નવોદય વિદ્યાલયમાં આ કાર્યક્રમ રાખેલો અને આ કાર્યક્રમમાં વડનગર તાલુકાના 265 જેટલા લાભાર્થીઓ અને 500 જેટલા ઉપકરણોનું વિતરણ 41 લાખની રકમ સાથેના સાધનોનું વિતરણ આજે થયું છે। દિવ્યાંગોના વાલીઓ દિવ્યાંગો પણ એમનામાં સાધનોના વિતરણ બાદ ખુશીની લહેર દેખાઈ છે। દિવ્યાંગોને મદદરૂપ થવું આમ તો આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ અને એ પૈકી આજે એડીપ યોજના દ્વારા દિવ્યાંગોને સાધન વિતરણનો કેમ્પ યોજાયો અને આ કેમ્પમાં દિવ્યાંગોની ઉપસ્થિતિ રહી, વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા। તેઓએ પણ આજે સાધનો મળ્યા બાદ એમનામાં ખુશીની લહેર એમના ચહેરા ઉપર દેખાઈ અને સેવાના ભાવ સાથે આ કાર્ય ભારત સરકાર અને ગુજરાત સરકારના મહેસાણા જિલ્લાના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ એક સરસ કાર્યક્રમ યોજાયો। એમાં દિવ્યાંગોને મદદરૂપ થવાનો, એમના જીવનમાં ખુશીની લહેર, એમના જીવનમાં પગભર રહી શકે, આત્મનિર્ભર બની શકે એ પ્રમાણે આ સાધનોનું વિતરણ થયું છે। ખરેખર આ પ્રસંગે હું ભારત સરકારનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સેવાના ભાવ સાથે આ કાર્ય કર્યું છે। આ પુણ્યનું કામ છે। આજે દિવ્યાંગોની નાની મોટી તકલીફો દૂર કરી શકીશું, એમના જીવનમાં સરળતા રહેશે, એ સહેલાઈથી હરીફરી શકશે અથવા પોતાનું જીવન જીવી શકશે અને સમાજની હરોળમાં પોતે પગભર થઈને ગૌરવભેર પોતાનું જીવન જીવી શકશે। આ કેમ્પમાં ખરેખર સરસ આયોજન થયું છે। આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ રમેશજી છે અને હું શેખપુરથી આવું છું અને મારા પાર્લરની દુકાન છે અને એ માલ લેવા જવા માટે તકલીફ પડતી હતી, તે આ ટ્રાયસિકલ મળી ગઈ હતી, એના લીધે મારા જવા આવવામાં સરળ રહેશે। સરકારનો ખૂબ ખૂબ આભાર।